અને આ મુદ્દો જોડાયેલો છે યુનિવર્સિટી સાથે। શું યુનિવર્સિટી પરિસર રાજનીતિનો અખાડો બની ગયો છે? આ સવાલ એટલા માટે કારણ કે પાટણની એચએનજી યુનિવર્સિટીની વાત કરવી છે, જ્યાં થોડા સમય પહેલા દારૂ પાર્ટીના કેટલાક વિડીયો વાયરલ થયા હતા અને આ જ દારૂ પાર્ટી મામલે આજે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમની સાથે એનએસયુઆઈના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ આ વિરોધ એટલો બધો આક્રમક થઈ ગયો, એટલું જોરદાર ઘમાસાણ મચ્યું કે એક સમયે એક તબક્કે પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો સામસામે આવી ગયા અને લાફાવાળી પણ થઈ ગઈ છે। એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસ કર્મીને લાફો ઝીંકી દીધો અને અહીંયા માહોલ ખૂબ જ ગરમાયો હતો, એટલે સુધી કે કિરીટ પટેલ, તેમના સમર્થકો, એનએસયુના કાર્યકરો બધા જે ચેમ્બર છે કુલપતિની ચેમ્બર સુધી પણ ઘૂસી ગયા। ત્યાં પણ અડધો કલાક કરતા વધારે સમય હલ્લાબોલ થયો હતો, હોવા થઈ હતી અને તેમાં આખો માહોલ ખૂબ જ બગડી ગયો હતો। સવાલ એ છે કે શું અહીંયાના લોકોને આ રીતના આપણે સંસ્કાર આપવાના છે, આ રીતે એમને બતાવવાનું છે કે ભાઈ આ રીતની આપણે રાજનીતિ કરવાની છે? મુફદ્દલ, આપણી સાથે ધારાસભ્ય કિરીટભાઈ પણ જોડાઈ ગયા છે। કિરીટભાઈ, સ્વાગત છે આપનું। કિરીટભાઈ, જે રીતે આજે જે પણ ઘટનાક્રમ થયો પાટણની આ યુનિવર્સિટીમાં, આરોપ થયો કે એનએસયુઆઈના કાર્યકરે તો પોલીસ સાથે લાફાવાળી પણ કરી નાખી। હવે જે ઘટના બની છે, દારૂ કાંડની જે ઘટના બની છે, એ તો વિરોધ કરવા લાયક છે, પણ આ પ્રકારે રાજનીતિ થશે તો આમાં વિદ્યાર્થીઓને શું ફાયદો? કહેવા માંગુ છું કે આ પ્રશ્ન યુનિવર્સિટીનો હતો અને યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ, એનએસયુના વિદ્યાર્થીઓ અને અમારા કાર્યકરો રજૂઆત કરવા જતા હતા। પહેલી બાબત તો કે રજૂઆત કરવાનો સમય શા માટે આવા ભૂખ હડતાળ કરવાનો સમય કેમ આવ્યો? યુનિવર્સિટીએ કોઈ એક્શન ના લીધા, યુનિવર્સિટીની લીધી દારૂ પકડાય, યુનિવર્સિટીની અંદર ગંદાગીરી થાય, યુનિવર્સિટીની અંદર ભ્રષ્ટાચાર થાય અને કોઈ એક્શન ના લેવામાં આવે, ત્યારે આ બાબત બહાર આવી છે। અને જે પોલીસને લાફો મારવાની વાત છે તદ્દન ખોટી છે। જે પોલીસ કર્મચારી હતો એ ઓન ડ્યુટી નહોતો અને બિન ડ્રેસમાં હતો અને એ પોતાના કામ માટે યુનિવર્સિટીમાં આવેલા હતા અને અમારા એક એનએસયુના કાર્યકરોનું એમને પોચી પકડીને દબાવેલી અને એના લીધે વિદ્યાર્થીઓ ગુસ્સામાં આવીને કદાચ લાફો માર્યો છે, પણ એ પોલીસ કર્મી ઓન ડ્યુટી નહોતો। ઓકે, ચલો માની લીધું, પણ હવે આ આખા મામલાનો શું નિવેડો આવ્યો છે ખરા? જે તમે રજૂઆત કરવા પહોંચ્યા હતા, શું એ રજૂઆત ત્યાં પહોંચી છે ખરા? અને આ મામલે હવે તમને કહેવામાં આવ્યું છે, આશ્વાસન આપ્યું છે કે હવે આ મામલે તપાસ થશે, પગલાં લેવાશે? લેખિતમાં કુલપતિ અને કુલ સચિવે અમને પત્ર આપ્યો છે કે મુખ્યમંત્રીને પણ જાણ કરી છે કે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવી, અને હજુ પણ જો પોલીસ ફરિયાદ નહીં નોંધવામાં આવે તો અમે ગાંધીનગર ખાતે ગૃહ સચિવ અથવા ગુજરાતના મુખ્ય પોલીસ વડાની ઓફિસમાં ધરણા કરી। બિલકુલ, આભાર કિરીટભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। એટલે આ મામલો હવે વધારે આગળ વધે તેવું લાગી રહ્યું છે, બિલકુલ વધારે તૂલ પકડે તેવું લાગી રહ્યું છે।